એટલો મોટો શું ડિફરન્સ છે કે સોસાયટી સ્વીકારી ના શકે? I'll tell you on podcast, this is first time. જન્મતાની 10 જ મિનિટમાં આપણને આપણી જ્ઞાતિ અને જાતિનું એક લેબલ મળી જતું હોય છે. આપણી સાથે આજે છે બ્રિજેશ જાની, અ સક્સેસફુલ ડાન્સર, કોરિયોગ્રાફર એન્ડ ગુજરાત's ફર્સ્ટ મેલ બેલી ડાન્સર. એમણે ઓપનલી ગે હોવાનું સ્વીકાર્યું. Why I'm like not other boys. Why I used to play with the girls most of the time. તો મને ઘણા બધા ચીડાવતા હતા પણ ખરા નાનપણમાંથી કે આ છોકરી જોડે રમે છે, આ છોકરી જેવો છે, એનું બોલવાનું આવું છે, એનું ચાલવાનું આવું છે. બ્રિજેશ ચાચા આપકા ઇન્ટરવ્યૂ આયા હૈ. સોરી ટુ સે ધીસ, નોટ ટુ ઓફેન્ડ એનીવન, બટ અમારી કમ્યુનિટીમાં જનરલી શું શીખવાડવામાં આવે છે પહેલાં કે તું ગમે તેટલો મોટો આર્ટિસ્ટ હોઈ શકે, તું ગમે તેટલો ડાન્સર હોઈ શકે, પણ યુ આર નોટ ગર્લ, સો ડોન્ટ ફોરગેટ ધેટ. નમસ્તે, હું છું હર્ષવી અને તમે જોઈ રહ્યા છો LJIMC પોડકાસ્ટ. જન્મતાની 10 જ મિનિટમાં આપણને આપણી જ્ઞાતિ અને જાતિનું એક લેબલ મળી જતું હોય છે, જે લેબલની સાથે આપણે જીવનભર ચાલવાનું હોય છે. આપણી સાથે આજે છે બ્રિજેશ જાની, અ સક્સેસફુલ ડાન્સર, કોરિયોગ્રાફર એન્ડ ગુજરાત's ફર્સ્ટ મેલ બેલી ડાન્સર. આપણે એમની પાસેથી જાણીશું કે એમણે એમની આઈડેન્ટિટી બદલવાનું ચૂઝ કર્યું, એમણે ઓપનલી ગે હોવાનું સ્વીકાર્યું, એના પછી એમના જીવનમાં શું બદલાવ આવ્યા છે અને એ બદલાવ કેવા છે. વેલકમ બ્રિજેશ સર ઓન ધ LJIMC પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. તમે સહજ 12 વર્ષના હતા જ્યારે તમને સમજાયું કે તમે થોડા ડિફરન્ટ છો, તો એ એક્ઝેક્ટ ફિલિંગ કેવી હતી અને ત્યારે એ ફિલિંગની તમારા બાળપણ પર કોઈ અસર પડી? યસ ઓફકોર્સ, બિકોઝ વેન યુ આર ચાઇલ્ડ, લાઈક જ્યારે આપણે 12 વર્ષના હોઈએ ત્યારે એટલું આપણને કંઈ ખ્યાલ ન હોય, બિકોઝ આઈ એમ બોર્ન ઇન 85, રાઈટ? સો વેન આઈ વોઝ 12 યર્સ, તો એ વખતે ના ઇન્ટરનેટ હતું, ના સોશિયલ મીડિયા હતું, કે ના એવું કોઈ પ્રિન્ટ મીડિયા હતું એટલું અપડેટેડ કે આપણને ખ્યાલ હોય કે વોટ ઇઝ ધીસ આઈડેન્ટિટી. સો યસ, આઈ ફેલ્ટ ડિફરન્ટ. મને એવું લાગતું હતું કે આઈ એમ ડિફરન્ટ, વાય આઈ એમ લાઈક નોટ અધર બોયઝ. જ્યારે આ જેમ કે એક સમજવાની વસ્તુ અલગ છે કે તમને ખબર છે કે આવું કંઈ હોય છે અને એના પછી એક સ્વીકારવાની જે જર્ની હોય છે એ ઘણી કદાચ લાંબી હોતી હશે. યસ ઓફકોર્સ. એમાંથી તમે શીખ્યા શું? હાર્ડ ઇન ધ સેન્સ કે સૌથી પહેલાં તો એ જ કે મેં કીધું કે ફર્સ્ટ ઓફ ઓલ આ વર્ડ ખબર નહોતું પહેલાં તો, વોટ ઇઝ LGBT ઓર ગે ઓર હોમોસેક્સ્યુઅલ. સો બહુ ટાઈમ પહેલાં વેન આઈ વોઝ ઇન 12th સ્ટાન્ડર્ડ, આઈ રેડ વન આર્ટિકલ, જે આપણા ઇન્ડિયાના જે ફર્સ્ટ પ્રિન્સ હતા માનવેન્દ્રસિંહ ગોહિલ, યસ, ઇઝ ધ પ્રિન્સ ઓફ રાજપીપળા. સો એમણે એક્સપોઝ કર્યું હતું અને એમને એક આર્ટિકલ આવ્યો હતો નાનકડો ન્યૂઝપેપરમાં. સો આઈ રીડ દેટ એન્ડ આઈ ફીલ કાઇન્ડ ઓફ કનેક્શન વિથ હિમ. મને લાગ્યું કદાચ આઈ એમ ધીસ. ઓકે. સો અગેઇન દેટ ટાઈમ એવું કંઈ સોશિયલ મીડિયા નહોતું કે ઇન્ટરનેટ નહોતું, ટુ હાઉ ટુ કોન્ટેક્ટ હિમ એન્ડ એવરીથિંગ. બટ પણ એ વખતે તો એક અંદર એક આમ કહેવાય ને એક સ્પાર્ક આવી ગયો કે નો, આઈ એમ ધીસ, કદાચ હું આ તો છું જ, એમ બીજું કંઈ નથી, તો આ તો હું હોઈ જ શકું. સો અગેઇન આઈ કન્ફેસ ટુ માય ક્લોઝ ફ્રેન્ડ્સ ઇન માય સ્કૂલ ટાઈમ, બટ દે સેડ કે એવું કંઈ ના હોય, આ કદાચ તારા મનના વિચારો છે, કે કદાચ સાયકોલોજીકલી તને એવું છે, તું છોકરીઓ સાથે વધારે રમે છે એટલે કદાચ તને આવું હોઈ શકે. સો અગેઇન પાછું થોટ્સ દિમાગમાં આવી કે હા કદાચ આવું હોઈ શકે. યા તો એવું લાગ્યું કે હું બીમાર છું, એવું બી લાગ્યું કે આમ સિક ફ્રોમ મેન્ટલી. અને પછી આફ્ટર અ ફ્યુ ડેઝ આઈ રેડ વન ડૉક્ટર્સ, એકચ્યુઅલી ગુજરાત સમાચારમાં સેક્સ કેર ડૉક્ટર્સના નંબર આવતા હતા પહેલાં. તો હું એ ડૉક્ટરને મળવા ગયો કોન્ટેક્ટ કરીને. યા, સો હું એ ડૉક્ટર પાસે ગયો એન્ડ હી વોઝ વેરી ઓલ્ડ, ડૉક્ટર સુભાષ, CG રોડ ઉપર હતા. સો મેં એમને જઈને બધું ક્લિયરલી કીધું કે મને આવો ફિલિંગ્સ થાય છે, આ છે તે છે. તો એમને કીધું ઇટ ઇઝ વેરી નોર્મલ. તો ત્યારે એક હાશ રિલીઝ, આમ કહેવાય ને કે રિલીફ થયું કે ઓકે, થેન્ક ગોડ આઈ એમ નોર્મલ. પણ તમે સ્વીકાર્યું અને પછી એવું ડિસાઈડ કર્યું કે તમે બધાને કહેશો, ત્યારે એવું પહેલું કયું માણસ હતું કે તમને એવું લાગ્યું કે આ મને જજ નહીં કરે? ઇટ વોઝ માય ફર્સ્ટ રિલેશનશિપ એકચ્યુઅલીમાં. સો આઈ કન્ફેસ ટુ હિમ
જે મેં પહેલા કીધું he was my crush હા, I when I was in understood. 10th These or two 12th are standard it was just attraction and crush so that was the shatter off એ તો પતી ગયું પણ પછી I was actually fell in love with someone તો મેં એને વાત કરી પહેલા તો મેં કીધું I am feeling like this and I hope and he was not judging at all he was not judging at all but he was straight Okay. so he was not understanding this this terminology of LGBT so we were very good friends also we used to go with at each other's places and everything but after a certain point of time he realized that like he wanted to go in study mode actually I have completed my study he was younger than 4 or 5 years મારા કરતા 6-7 વર્ષ નાનો હતો so he was wanted to go for the studies to abroad and all so he said ki this is not possible Okay. so we broke up so બસ એ બ્રેકઅપ થયું ત્યારે I just felt like I want to do suicide this is the end of my life because મને એવું લાગે આ એક વ્યક્તિ હતો જે મને મળ્યો હા. જે સમજતો હતો મેં હવે તો હું કોને શોધીશ બીજો વ્યક્તિ there was a dating app and everything હા but પણ I was સમજવું. out of the dating apps મને એમાં પછી નહોતું ગમતું because એનું રીઝન એવું હતું કે અમારી dating appsમાં the partners only looking for the sex Hmm. the culture I get it. that Yeah. time so I was not that I didn't want to be part of that sexual culture Hmm. તો પછી મેં ડેટિંગ એપમાંથી મેં લોગ ઓફ કરી દીધું મારી બધું ડિલીટ કરી દીધું આઈ વોઝ નોટ આઈ વોઝ એકચ્યુઅલી લુકિંગ ફોર સમવન એઝ અ ફ્રેન્ડ કે જે તમારી સાથે હા રહી શકે આપણે share સો મને એવું કરી લાગ્યું કે આ વ્યક્તિ તો ગયો હવે તો શું થશે મારી લાઈફમાં બટ હી ઓનલી મેક મી ધ સ્ટ્રોંગ પર્સન એકચ્યુઅલી હી સેડ કે નો યુ જસ્ટ ગો ફોર ઇન યોર કરિયર યુ આર વેરી ગુડ ડાન્સર ફોકસ ઓન ધેટ સો હી વોઝ ધ રીઝન you can say that I'm here like I'm standing sitting here Wow. at strong person yeah જ્યારે તમે ડિસાઈડ કર્યું કે આપણે તમારા મમ્મી પપ્પાને પણ તમે હમ. કીધું હશે તો એમનું રિએક્શન શું હતું એમને સમજવામાં કેટલો સમય આમ તો મમ્મી પપ્પા આપણને બહુ પ્રેમ હા, કરતા હોય yes, એટલે yes. ઇવેન્ચ્યુઅલી તો માની જ જાય પણ એમના ફર્સ્ટ રિએક્શન શું હતા So, ફેમિલીમાં કેવું હતું કે લાઈક આઈ એમ કમિંગ ફ્રોમ અ ગુજરાતી બ્રાહ્મણ ફેમિલી રાઈટ ઓકે સો થોડાક ઓર્થોડોક્સ અને થોડાક રિલિજિયસ કહેવાય ને ઘણા. ટિપિકલ હા ધાર્મિક એકદમ તો ઓફકોર્સ આઈ એમ કમિંગ ફ્રોમ ધેટ કલ્ચર તો પહેલાં તો એમને આ એલજીબીટી શું છે એ તો ખ્યાલ જ ન હોય હા. ઇવન સ્ટીલ ધે ડોન્ટ નો વોટ ઇઝ એલજીબીટી સો એમને બિકોઝ આઈ એમ ડાન્સર તો એમને એવું ખબર હતી કે આ થોડો ગર્લિશ છે ઇઝ લિટલ ફેમિનાઇન અને સમાજના લોકો બી બધા બોલતા હોય ને કે તમે આવી રીતે કેમ એને એલાવ કરો છો આવા કપડાં પહેરે છે ડાન્સના આમ છે તેમ છે તો દે વર વેરી અપોઝ ટુ માય ડાન્સ ફર્સ્ટ ઓફ ઓલ તો મારું એલજીબીટી પહેલા તો મારું એકચ્યુઅલી સ્ટ્રગલ ડાન્સર Dance તરીકે પર જ સ્ટાર્ટ થઈ આવ્યું. ગઈ હતી એકચ્યુઅલીમાં કે દે વર લાઈક કે આવું બધું બંધ કરી દો ડાન્સ એક કરિયર ના કહેવાય બધા લોકો બોલે છે કે આ છોકરી વાળા કરે છે આમ છે તેમ છે અમારે કેટલું સાંભળવું પડે ના ઓફકોર્સ એની પેરેન્ટ્સ વુડ ફીલ દેટ સો આઈ વોઝ નોટ ગોઈંગ અગેન્સ્ટ ધેમ મારો ક્યારે એવું મોટિવ નહોતો કે એમના અગેન્સ્ટ જઈને હું કંઈક કરું આઈ વોઝ ઓલવેઝ કે હું કંઈક કરીને બતાવીશ અને એમનો સપોર્ટ લઈને આગળ વધીશ સો એ બોલતા રહે પણ આઈ વોઝ વેરી ફોકસ ઓન માય ડાન્સ સો ડાન્સના લીધે મને કહેવાય ને કે અંદરથી એક કોન્ફિડન્સ હતો અને પ્લસ એક એમ કે ને પ્રૂવ કરવાની પેલી આમ વોટ ઇટ ઇઝ કોલ એક ધ ભૂખ એમ કે મારે કંઈક પ્રૂફ કરીને જ બતાવવું છે પહેલાં તો એ મેં પહેલાં પ્રૂફ કરીને બતાવ્યું તો એમણે થોડું એક્સેપ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું બિકોઝ વન્સ હી સો માય કરિયર કે હા ઓકે એકચ્યુઅલી હી ઇઝ ડુઈંગ સમથિંગ ગુડ અદરવાઇઝ એમનો મોટિવ એવો જ હતો કે ડુ સમ 10 to 7 જોબ ગેટ મેરીડ એટ 25 and they were Very started textbook. looking they were starting looking girls also for me but I said I will not get married at all એ મેં પહેલેથી જ ક્લિયર હતું તો મેં આજ સુધી એક પણ છોકરી નથી જોઈ દેટ ઇઝ થેન્ક ગોડ આઈ ડિડન્ટ હેવ ટુ ગોન થ્રુ ધીસ જે ઘણા બિચારા મારા ફ્રેન્ડ્સને આ ફેઝમાંથી જવું પડ્યું છે બ્રાહ્મણ ફેમિલીમાં તો હા. ઇટ ઇઝ નોર્મલ કોઈ પણ ફેમિલીમાં Yes, કે yes. અમુક એજ ના થાવ એટલે તમે હા જસ્ટ ગેટ મેરીડ હા. એન્ડ અને ઘણા પાછા રિલેટિવ્સ એવી બી સલાહ આપે કે એકવાર મેરેજ થઈ જશે પછી બધું ઓકે થઈ જશે એમ બટ આઈ નો માય સેલ્ફ વોટ આઈ એમ Exactly. ગોઈંગ થ્રુ પછી મેં ક્લિયરલી કહી દીધું કે આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્પોઇલ માય લાઈફ અને સામેવાળી છોકરીની લાઈફ મેં કીધું તમને એ કર્યા પછી ડિવોર્સ થશે અને એ બધું થશે તો એ ચાલશે ક્યારેક ક્યારેક અમે એવું પણ સાંભળ્યું છે કે લગ્ન થઈ ગયા હા આફ્ટર ધેટ દે યુ ગેટ રિયલાઇઝ મેરીડ હા અને દે ગેટ ડિવોર્સ અને પછી બહુ ગંદુ થઈ જાય છે વસ્તુઓ મારા સો મેની ફ્રેન્ડ્સ દે આર ફ્રોમ કમ્યુનિટી દે ગેટ મેરીડ દે હેવ ચિલ્ડ્રન ઓલ્સો બટ આફ્ટર સર્ટન પોઈન્ટ ઓફ ટાઈમ દે ફીલ લાઈક વી આર ડુઈંગ દે ફીલ ગિલ્ટી ઇનસાઇડ તો
એ લોકોના પછી ડિવોર્સ થઈ જાય કે પછી બ્રેકઅપ થઈ જાય ને પછી જે વસ્તુઓ થાય ને બહુ ખરાબ થાય. સો રાધર દેન તમે પહેલો સ્ટેપ એવો ભરો કે તમારો જે લાસ્ટ સ્ટેપ છે એ લાઈક સુધરી પરફેક્ટ શકે. હોય. હા, સો આઈ ઓલવેઝ બિલીવ ધેટ. પછી એક મારો 2016માં મારો ફર્સ્ટ આર્ટિકલ આવતો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. I was the first one who exposed in Ahmedabad that time. In 2016 or 18, sorry, 2018, જ્યારે first time 377 decriminalized થયું હતું. યસ. So I gave my whole interview and આખા પેજમાં એ ઇન્ટરવ્યુ આવ્યો તમારો. હ્યુજ સ્ટેપ. હા, and with big headline with my relationship also. Because and એ જે રિલેશનશિપની મેં વાત કરી ને એના પછી અગેન આઈ વોઝ ઇન વન રિલેશનશિપ દેટ વોઝ વેરી અબ્યુઝિવ. હા, સો એ આર્ટિકલ આવ્યો અને મારા નેબરના ત્યાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, અમારે ત્યાં તો ગુજરાત સમાચાર જ આવતું હતું. તો મોર્નિંગ 7 o'clock my neighbor's child he came and knocked at my door and said ब्रिजेश चाचा आपका इंटरव्यू आया है. મેં કીધું મેરા કોણ સા ઇન્ટરવ્યુ આયા હે. મને લાગ્યું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાળાએ લીધું હશે તો કંઈક નાનું ચબરખીમાં કંઈક છાપી નાખશે મારું. મને શું ખબર આટલો મોટો 3 પેજનો ઇન્ટરવ્યુઝ, 1 page, 2nd page and 3 page. And with Okay. my belly dance pose and everything they have took my shoot. So I was not aware કે આટલું લોકો મને આટલું ઇમ્પોર્ટન્ટ આપશે. મેં કીધું મારી સ્ટોરીમાં એવું હતું શું. જે પણ મતલબ તમે ફેસ કર્યું એમાંથી કંઈ પણ એવું છે કે જે હજી પણ યાદ આવે કે એ વસ્તુ હજી પણ મગજમાંથી નીકળી નથી શકતી? હા, છે ઘણી બધી વસ્તુઓ હતી. એમ કહો ને હવે તો બધું લેટ ઇટ ગો કરી દીધું, બધું ભૂલી ગયા. પણ યસ, અગેન ઓફ માય રિલેશનશિપ એકચ્યુઅલી જે આઈ હેડ રિલેશનશિપ વિથ 12 years with that guy. 12 years. So હા, તો that person always made me realize ક્યારે બી I did everything for him. તો એ મને હંમેશા એવું રિયલાઇઝ કરાવે કે સોરી કે તું ગમે તેટલો મોટો આર્ટિસ્ટ હોઈ શકે, તું ગમે તેટલો ડાન્સર હોઈ શકે, પણ યુ આર નોટ ગર્લ, સો ડોન્ટ ફર્ગેટ ધેટ. હા, તો મને હંમેશા આઈ સ્ટાર્ટેડ કમ્પેર માય સેલ્ફ વિથ ગર્લ્સ. ઓકે આ બહુ સારી ટેલેન્ટેડ છોકરી છે, ઓકે બટ આઈ એમ નોટ અ ગર્લ, આઈ કાન્ટ ડુ ધીસ. તો એવું ફીલ અંદરથી આવે ક્યારેક. બટ દેન અગેન આઈ હેવ ટુ બૂસ્ટ અપ માય સેલ્ફ કે there is no chance of weakness. પણ મેં તો તમને હમણાં જ કીધું, મેં તમારા આટલા સ્ટેટસ જોયા, મને એવું લાગ્યું કે તમે છોકરીઓને શરમાઈ દો. હા, એ જ. બટ ઇન ટર્મ્સ ઓફ ફિઝિકલ હા, फिजिकल टर्म्स में लोगों ने बोला कि नहीं यू आर नॉट गर्ल, कि तुम चाहे कितना भी अच्छा कर लो ना, लड़की तो तुम बन ही नहीं सकते हो. सो दैट इज वेरी बैड थिंग. नहीं इट्स ओके फाइन. હા, થોડું પીલો પ્લીઝ. Because I am very control person, but sometimes that relationship shook me so much actually. 12 years is a big time. And I lost, I'll tell you on podcast, this is first time, I lost 50 lakh rupees behind that guy. 50 lakhs. Yes. He did a fraud at every way possible with me. Half a crore you're talking? Yes. This is the first time I'm telling this on podcast. I just now, I mean, last year only I came out from all this. It took time to come out because both legal process and ઘણું બધું હતું. So even legal also, like nobody supported me. कोई police के Indian government or Indian laws are very pathetic towards us actually. Honestly speaking, if someone is listening, I'm fine. Very pathetic laws for our community. There's no one supportive. અમે જાતે જે પણ કર્યું છે અમે જાતે જ બહાર આવ્યા છે આમાંથી, હું ને મારા ફાધર. Do you want to tell કે શું બદલાયું હોત કે શું અલગ હોત તો કદાચ સારું હોત? अलग ही कि मैं I tried to law complain, put a complaint for that guy 3 times. તો ત્રણેય વાર કોઈ એક્શન નતા લેવામાં આવતા અને they were like કે તમારી જ ભૂલ છે, તમારા લોકો જેવા છોકરાઓને પૈસા આપે છે just for sexual purpose, કે just for sexual pleasure. They said that. અને પછી તમે કે પોલીસ પાસે આવો છો કે અમને અમારા પૈસા લૂંટીને જતો રહ્યો આમ તેમ. That's hello. હા, સો દે હેવ ધેટ મેન્ટાલિટી કે આ લોકો તો આવા જ હોય છે કમ્યુનિટીવાળા, કે એ લોકો સામેથી જ ઇન્વાઇટ કરે છે બોયઝને અને પછી દે હેડ ફન વિથ ધ બોયઝ અને પછી પાછળથી કેસ કરે છે. જસ્ટ કાઇન્ડ ઓફ કોઈ ગર્લ સાથે બી સપોઝ આવું થતું હોય છે ને નાઉ ડેઝ,
તો that is the thing. તો I said કે fine. પછી મારા father said કે we don't want to fight because illegal process પછી બહુ લાંબી ચાલે અને એનો કેસ ક્યારે બી આવે ને and that guy came in front of the like જે બી હતા મારા lawyer and he said કે it's fine, put me in a jail, it's okay, that guy said. What were the So, finances you lost? finances, he said I don't have nothing, just put me in the jail, it's fine. So I was like my god, and even my father also, we are shocked, like કે હવે કરીએ શું, બીકોઝ એની પાસે કશું હતું નહીં આપવા માટે. મતલબ ભગવાને એને ઓલરેડી સજા આપેલી જ છે મારા કર્મોની, તો એની પાસે ઓલરેડી કંઈ નથી હવે તો મને લાગ્યું કે આટલી મોટી ફાઇટ કરવા કરતાં લેટ્સ જસ્ટ સ્ટેન્ડ અપ હિયર, જે બી અમારો લોસ થયો છે વી વિલ ફીલ દેટ એન્ડ ટચવુડ લાઈક એન્ડ ઓર બ્લેસ વી કેન સે કે I had support of my father, otherwise I would really had like you can finished, almost finished. I came on zero, so this big thing happened. So bas આ બધી વસ્તુઓ ઘણી હર્ટ થાય, but હવે નથી થતી, just the thing has gone now, so I'm okay with that because again these things made me very strong, very strong. I can see it. હા, હવે હું લાઈફમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ કે કોઈની બી સાથે લડી શકો એમ છું. ઇફ યુ કમ ટુ ધ રિયલ વર્લ્ડ, આ બધું ખાલી એમ કહેવાય ને આ બધા જે મતલબ પુસ્તકમાં બધું સારું લાગે છે બોલવું ને ખાલી જે આ ઓનેસ્ટલી મતલબ જે આ બધા આવે છે મોટિવેશન સ્પીકર્સ ને આ છે તે છે, એ ખાલી બસ એ બોલવા માટે જ સારું છે. બાકી રિયલ લાઈફમાં વી ફેસ સો મેની પ્રોબ્લેમ્સ, there are so many small problems as well which should not discuss actually. એવું કંઈ એ છે નહીં, એ તો જનરલી બધા સાથે બી થતા જ હોય છે. It's not about a gay or straight or girl or boy. પણ આપણે આમ એસેન્સમાં જોઈએ તો એટલો મોટો શું ડિફરન્સ છે કે સોસાયટી સ્વીકારી ના શકે? કે જો જેમ કે એક વસ્તુ અમે ડિસ્કસ કરી હતી કે કદાચ એ નેચરલ લોની અગેન્સ્ટ છે, એવું બહુ બધા લોકો વિચારતા હોય છે, તો એના વિશે તમે શું કહેશો? ફર્સ્ટ ઓફ ઓલ તો હા, ઓફકોર્સ એ તો છે જ, પણ ઇફ ઇટ ઇઝ અગેન્સ્ટ નેચરલ લો દેન અમને કંઈ શોખ તો થાય નહીં કે અમે આવા બનીને ફરીએ, કે અમે ગાળો ખાઈએ લોકોની, કે લોકો અમારી સાથે ચીટ કરીએ. કોઈ બી વ્યક્તિને એવું તો ના જ પસંદ હોય ને કે કોઈ અમને ગાળો દે. અમને બી એવું હોય કે પીપલ અમને સપોર્ટ કરે. વી આર ઓલ્સો વોન્ટ ટુ લીવ અર લાઈફ. ગોડ હેડ મેડ એવરીથિંગ, લાઈક હવા, પાણી, બધું જ ગોડે બનાવ્યું છે, રાઈટ? સો એ વસ્તુ તો અમને ડિફર નથી કરતી. લાઈક એ તો એવું નથી કહેતા કે તમને હવા નહીં મળે, તમને આગ નહીં મળે, તમને પાણી નહીં મળે, તમે આવા છો. તો વાય ધીસ હ્યુમન પીપલ? એન્ડ સેકન્ડલી થિંગ્સ બીકોઝ ઓફ ધર્મ, કે આપણા પહેલાના જેટલા પેઢીઓથી જે આ બધું ચાલતું આવ્યું છે ધર્મ વિશેનું, જે બી સુપરસ્ટિશન્સ આ છે તે છે, જે ખોટી બધી વાતો, એ બધું એટલું બધું વધી ગયું છે ને, એટલે હવે એમ રાધર દેન મેલ ઓર ફિમેલ, થર્ડ કેટેગરી જે કોઈ પણ હોય એ એમના માટે પાપ છે. તો પછી તમે લોકો જે તમે મહાભારત જોયું હશે, તેમાં શિખંડી હતા, અર્જુન હેઝ બીકમ દેટ અપ્સરા, તો ઘણી બધી વસ્તુ હતી, તો તમે એને એક્સેપ્ટ કરી લો છો કેમ કે હા, બીકોઝ એ ચોપડામાં લખેલું છે. અને જે રિયલ લાઈફમાં તમારી સામે છે, એ જે વ્યક્તિ તમારું લાઈક તમારો ફ્રેન્ડ છે, તમારો ભાઈ છે, પુત્ર છે, જે પણ છે, તો એને તમે એક્સેપ્ટ નથી કરી શકતા. સો ધીસ ઇઝ અગેન ધીસ ઓનલી, કે આ જે ચાલ્યું આવ્યું છે પહેલા વર્ષોથી, એ બધું એટલું જલ્દી બંધ નહીં થાય. પણ હવે જો કે થોડું થઈ ગયું છે. અને અત્યારમાં પણ તમે જોશો તો સી, they will accept Sunil Grover in sari in Kapil Sharma show, but they will not accept the same if I'm wearing the certain clothes or something like that. So they will say, oh, આવું પહેરીને ના જોય, આવું પહેરીને આવું ના કરાય. It's very So that is very double standard, Exactly. mentality of people. થેન્ક યુ સો મચ બ્રિજેશભાઈ કે તમે એલજેએમસીના પોડકાસ્ટ સાથે જોડાયા, અમારી સાથે જોડાયા, તમારી સાઈડથી અમને આટલા બધા ઇન્સાઇટ્સ આપ્યા. આઈ હોપ તમને સારું લાગ્યું હશે. આઈ હોપ ઓડિયન્સ જેટલું પણ અહીંયાથી લઈને જાય છે બધું ઇન્સાઇટફુલ રહ્યું હશે. બસ તમારા જેવા વધુ ને વધુ લોકો અમારી સાથે જોડાતા જાય અને અમે એલજે પોડકાસ્ટને આગળ વધારીએ. થેન્ક યુ સો મચ એવરીવન.